ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 3 ફેબ્રુઆરી અને વાર થયો છે મંગળવાર। આજના દિવસે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। ગુજરાત રાજ્યના કેટલાક છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી સામે આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા તો આગાહી કરવામાં આવી, પરંતુ ભારત દેશના હવામાન ખાતા એટલે કે હવામાન વિભાગે પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD ની આગાહી કરી છે। હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે મધ્ય ભારત તરફ પહોંચી ગયું છે અને એને ગુજરાત તરફ પહોંચતાની સાથે મિત્રો માત્ર 24 કલાકનો સમય લાગશે, એટલે કે એક જ દિવસની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતને થશે। આજે 3 ફેબ્રુઆરી છે અને આવતીકાલે 4 ફેબ્રુઆરી એટલે કે 4 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર કેટલો પલટો આવશે, વાતાવરણની અસર છે એ કેટલે જિલ્લાઓની અંદર થવાની છે, આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારત તરફથી સર્જાણું અને ત્યાંથી મધ્ય ભારત તરફ આવ્યું અને હવે પછી એ ગુજરાત તરફ આવવાનું નક્કી થયું છે। તે પહેલાં બંગાળની ખાડીની અંદર પણ એક વાતાવરણની સ્થિતિ છે જોવા મળી રહી છે, તેમજ દક્ષિણ ભારતના નીચેના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, શ્રીલંકા લાગુના વિસ્તારોની અંદર જ્યાં જે 5 થી 6 એવા રાજ્યો છે કે ત્યાં પણ આ વરસાદની માહોલ છે એ જોવા મળશે। બીજી તરફ જોઈએ તો અરબ સાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। આમ આપણે વિવિધ મોડેલોના ભાગરૂપે જોઈએ તો દક્ષિણ ભારતની અંદર વરસાદની પરિસ્થિતિ જોવા મળી શકે, મધ્ય ભારતના એકાદ બે રાજ્યોની અંદર વરસાદની પરિસ્થિતિ જોવા મળી શકે, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે અને ઉત્તર પ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારોથી લઈ અને રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર વરસાદ આજે લગભગ છે એ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જે સંભાવના દર્શાવવામાં આવી રહી છે તેના ભાગરૂપે આપણે માહિતી મેળવતા હોઈએ છીએ। સૌપ્રથમ તમને જણાવી દઈએ તો ઉત્તર ભારતનો જે ભાગ છે જેમાં ટુલ્લુ મનાલી છે, તેમજ શિમલા છે, શ્રીનગર છે, આ સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જમ્મુ અને કાશ્મીર કે ત્યાં અત્યારે બરફ પડી રહ્યો છે, બરફની હિમવર્ષા થઈ રહી છે, તેના કારણે ભેજનું વાતાવરણ છે સર્જાણું અને એના કારણે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ જોવા મળી। હવે આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મધ્ય ભારતના જે ભાગો છે, મધ્ય ભારતના 2 થી 3 એવા રાજ્યો છે, દિલ્હીથી નીચેના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર માવઠાની અસર છે જોવા મળી છે। ભર શિયાળે જો વરસાદ પડે અને માવઠાની અસર આગાહી સ્વરૂપે જોવા મળે તો ગુજરાતનું હવામાન પણ બદલાતું જોવા મળે છે, જેને કારણે ખાસ કરીને ખેડૂતોમાં છે એ ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોમાં છે એ અત્યારે તકલીફ ઊભી થતી જોવા મળી રહી છે, કારણ કે અત્યારે રવિ પાકની સિઝન ગુજરાતના ખેડૂતો માટે જામી હોય છે, તો એવામાં જો માવઠું પડશે, વરસાદ પડશે અથવા તો માવઠાની અસર થશે તો ઘણા બધા ખેડૂતોને પાક નુકસાન થવાના પણ સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે। આમ અત્યારે તો જે માહિતી મળી રહી છે એ ગુજરાતના અમુક જિલ્લાઓ પૂરતી જ છે, પરંતુ આ જે આપણે માહિતી મેળવી રહ્યા છીએ તેમાં સમગ્ર ગુજરાત રાજ્યની આપણે વાત કરવાના છીએ કે સમગ્ર ગુજરાત રાજ્યના કયા કયા ભાગોની અંદર, કયા જિલ્લાઓની અંદર સારા વરસાદી અથવા તો નબળા વરસાદની સ્થિતિ છે જોવા મળશે, અથવા તો નહિવત જેવો વરસાદ પડશે કે માવઠાની અસર કઈ દિશા તરફ આગળ વધશે, દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। અહીંયા તમે જોઈ શકો છો ડીસા છે, અમદાવાદ છે અને સુરત છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે મોસ્ટ ઓફલી જિલ્લાઓ છે તેમાં તાપમાનની અંદર ફેરફાર થયો છે, હવામાનની અંદર ફેરફાર થયો છે, વરસાદની સ્થિતિ છે એ લગભગ જોવા નહીં મળે। હા મિત્રો, વરસાદની સ્થિતિ છે એ મધ્ય ભારતમાં જોવા મળવાની છે, પરંતુ એ આજે 3 ફેબ્રુઆરી થઈ છે તો 3 ફેબ્રુઆરીના રોજ છે એ લગભગ ઓછા પ્રમાણમાં વરસાદની સ્થિતિ છે જોવા મળવાની છે। બાકી દક્ષિણ ભારતમાં તમે જોવો છો તો આ દક્ષિણ ભારતનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે। અહીંયા બંગાળની ખાડી છે, આ અરબ સાગર અને પ્રશાંત હિન્દ મહાસાગર પણ આપણે કહીશું કે ત્યાં આ સ્થિતિ છે જોવા મળી રહી છે। હવે મિત્રો તમને સૌપ્રથમ મહત્વની આગાહી જે છે અંબાલાલ પટેલે જે કહ્યું છે કે ગુજરાત રાજ્ય માટે 3 ફેબ્રુઆરીથી એટલે કે 3 તારીખ એટલે કે આજથી 7 તારીખ સુધી એટલે કે આગામી 4 દિવસ સુધીનું હવામાન કઈ દિશા તરફ આગળ વધશે અથવા તો ગુજરાતના કયા જિલ્લાઓને છે એ વાતાવરણની અંદર અસર જોવા મળશે, તો આ દરેક માહિતી તમને જણાવીએ તો પરેશભાઈ ગોસ્વામીએ પણ એક નવી માહિતી છે આપી છે, જેમાં દક્ષિણ ભારતના જે વિસ્તારોની જે આગાહી છે, દક્ષિણ ભારતના જે બેંગલુરુ, મદુરાઈથી લઈ હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમ અને જે તમિલનાડુ છે, ચેન્નઈ છે, પોંડુચેરી છે, આ જે રાજ્યો છે, આ જે ભાગ છે ગુજરાત તરફ, તો આ પરિસ્થિતિ બહુ મોડી જોવા મળશે, પરંતુ
દક્ષિણ ભારતના જે જિલ્લાઓ રાજ્યોની અંદર આ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે, તેના કારણે ત્યાંના જે ખેડૂતો છે એને ભારે નુકસાન થતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ રવિ પાકની જે સિઝન ગુજરાત રાજ્યની અંદર અત્યારે મોસ્ટ ઓફલી જે છે એ ઘણા બધા ખેડૂતો રવિ પાકની અંદર શિયાળુ પાકની અંદર જે છે એ વાવેતર કરતા હોય છે. એના પાકને મહત્વપૂર્ણ જે છે એ વરસાદનું પાણી નથી હોતું. તેમ છતાં જો માવઠું પડે, વરસાદી માહોલ જોવા મળે અને ઝાપટા સ્વરૂપે વરસાદ પડે અથવા તો ખેડૂતોના ખેતરમાં જો પાણીની પરિસ્થિતિ વરસાદના સ્વરૂપે જોવા મળે તો ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ પ્રકારે અત્યારે હવામાનની અંદર છે એ મોટો ફેરફાર થતો પણ જોવા મળવાનો છે. બીજી તરફ તમને આગાહી જણાવી દઈએ તો અત્યારે જે માહિતી જે મળી રહી છે તેમાં અત્યારે ગુજરાત તો મિત્રો અત્યારે અંબાલાલ પટેલ દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં માવઠાનું જે જોખમ જોવા મળી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, ખાસ કરીને ફેબ્રુઆરી મહિનો એટલે કે આ ચાલુ મહિનો છે એમાં હવામાન કયા જોવા મળશે ઠંડી અને કયા વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. ખાસ કરી હવામાન વિભાગ IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે માહિતી આપવામાં આવી છે તમને જણાવી દઈએ. સૌપ્રથમ તમને માહિતી જણાવી દઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપોના કારણે ગુજરાતમાં 3 તારીખ સુધીનું વાતાવરણ છે ભારતના પહાડી વિસ્તારો એટલે કે ઉત્તર ભારતના જે વિસ્તારો છે એમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા એટલે બરફવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ઉત્તરમાં હવામાન પલટાતા બાદ તેની અસર પશ્ચિમ સુધી પડવાની છે. 31 જાન્યુઆરી જે ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરીય ભાગમાં કવખતના વરસાદ એટલે કે માવઠાની ચેતવણી છે જાહેર કરી હતી. તેમાં અત્યારે હવામાન વિભાગે પોતાના તાજા એલર્ટમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો અંબાલાલ પટેલે પણ હવામાનની સચોટ માહિતી આપી છે. તેમાં ગુજરાતના બાબા વેગા તરીકે જાણવામાં આવે એવા અંબાલાલ પટેલે માહિતી આપી છે કે ઉત્તરની હલચલ ગુજરાતનું હવામાન બદલાતું જોવા મળી શકે. સવાર સાંજની ઠંડીની લોકોને આશ્ચર્યમાં મૂકી શકે છે. બપોર સુધીમાં સમય જે વાતાવરણ છે એ સમય અનુસાર ગરમ વાતાવરણ જોવા મળે છે એટલે કે ગરમીનું પ્રમાણ પણ જોવા મળી શકે છે. હવે ગુજરાતમાં ક્યારે ઠંડી પડશે, ક્યારે ઠંડી રહેશે તેની માહિતી જોઈએ તો અંબાલાલ કાકાએ કહ્યું છે કે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે જેને કારણે જે રાજસ્થાન સુધી અસર છે જોવા મળશે અને ગુજરાતના ઉત્તરીય સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં કવખતનો વરસાદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કવખતના વરસાદથી ગુજરાતમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું. અંબાલાલ પટેલે પોતાના અનુમાનમાં કહ્યું છે કે મધ્યપ્રદેશને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં પશ્ચિમ વિક્ષેપોની અસર છે એ રહેશે, જેમાં દાહોદ છે, પંચમહાલ છે, નર્મદા છે તેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. અને અંબાલાલ પટેલે એ પણ કહ્યું છે કે ગુજરાતમાં 20 ફેબ્રુઆરી પછી ઠંડી ઘટશે એટલે કે અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે પરંતુ સૌરાષ્ટ્ર ઝોનની અંદર લગભગ ઠંડી છે ઓછી જોવા મળી રહી છે. તમારા વિસ્તારની અંદર ઠંડી કેવી પડી રહી છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. હવે મિત્રો અહીંયા નોંધનીય છે કે ગુજરાત પાસે લાંબો દરિયો કિનારો છે, એવામાં સમુદ્રની હલચલ રાજ્યના અંદાજે 10 જિલ્લાઓને પ્રભાવિત કરે છે. કેટલાય જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ પણ છે. IMD ડિપાર્ટમેન્ટે જે તાજા બુલેટિન જણાવ્યા છે એ પ્રમાણે ગુજરાતમાં અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે અને પંચમહાલ, મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ દરમિયાન પવનની ગતિ પણ વધુ રહેશે. અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે પશ્ચિમી વિક્ષોભની કારણે અસર છે ગુજરાત ઉપર પડવાની અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અને અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે બાબા વેગાડની જેમ તે જે કહે છે તેમની જે અનુમાનની પરિસ્થિતિ કે પછી તેમની જે આગાહી છે એ સાચી પડતી હોય છે. હવામાન વિભાગે જે પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં ઝુમ્મસની ચેતવણી આપી છે તો બીજી તરફ છેલ્લા 2 થી 3 દિવસ ગુજરાતના કેટલાય શહેરોમાં કાળઝાળ ગરમી છે એ જોવા મળી શકે છે. ગુજરાતમાં અત્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું રહેલ છે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ જળવાઈ રહ્યું છે. સોમવારે સારો તડકો પણ નીકળ્યો હતો એટલે મંગળવારે પણ એટલે કે આજે પણ મંગળવારના રોજ છે એ ગુજરાતનું હવામાન છે એ ગરમી સ્વરૂપે આગળ વધતું જોવા મળી શકે છે. ત્યાર પછી જો પરિસ્થિતિ સર્જાશે, વાતાવરણની અંદર મોટો ફેરફાર આવશે તો ગુજરાતનું હવામાન છે એ આગળ વધશે. ત્યાં સુધીની જે સ્થિતિ જોવા મળી રહી છે, ખાસ કરીને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે મહત્ત્વની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એના ભાગરૂપે અત્યારે વરસાદી જોખમ છે જોવા નહીં મળે.
2 થી 3 દિવસ પછી આપણને ખ્યાલ પડશે કે ગુજરાતનું હવામાન છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે। જો દરિયાકાંઠા તરફથી હવામાન છે એ ગુજરાત તરફ આગળ વધશે તો મિત્રો વરસાદી આશંકા છે જોવા મળશે। બાકી જો ગુજરાત રાજ્ય તરફથી અરબી સમુદ્ર તરફ હવામાન ગતિ કરશે તો લગભગ ગુજરાતમાં છે એ માવઠાની પણ અસર જોવા નહીં મળે। તો આજના વિડીયોની અંદર આપણે જે માહિતી વિડીયો અને સમાચાર જોઈએ છે તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।